એક ભાઈએ લગ્ન કર્યા ને તેને વહુ એવી આવી હો, અઝડ ને કામ ચોર, હાવ હો, કામ કરે જ નહીં, જે બધું કામ હોય ને એને હાવ પાસે ઓલા ડોશીમાં હતા એની પાસે કરાવી રાખે. એટલે ભાઈ એને છોકરાને ડોશીમાં એક આઈડિયો કર્યો કે બટાઈ કે આ કે વહુ કામ નથી કરતી, કે આપણે કરવું હોય કે આઈડિયો કરીએ. છોકરો કે માને કે તમારે કે છે ને હું કે સવારમાં કે વાળવા માંડી કે પહેલાં ઉઠીને કે, એટલે એ કે તમારે એમ કેવું કે તમારું કામ નહીં કે લાઈ હું વાળી નાખું. પછી હું એમ કે લઈ તમે નહીં, તમે રહેવા જો બા, તમારી ઉંમર થઈ ગઈ, હું વાળી નાખી. એમ એકાબીજા સામે અમે વાત કરીશું ને તો ઓલીને એમ થાય કે વહુ ને કે ભાઈ આ બે એમ વાત કરે છે કે લાવી ને હું વાળી નાખું. વહુ એમ કે ને કે લાવો હું વાળી નાખું. એટલે કે હાવણું આપણે પકડાવી દેવું, એની યારે બીજી રગઝગ ન કરવી. એટલે આવો આઈડિયા કરીને રાતે હુઈ ગયા. બીજે દી સવારમાં ઊભા જાય ને તો ઓલા ભાઈએ એમ હાવણો લીધો. તો ડોશીમાં કે બટા શું કરશો? કે વાળું છું. એ કે બટા કે તમારું કામ નહીં, પુરુષને કે લાવો, એ કે અમારું કામ છે બાયુનું, કે લાવી હું વાળી નાખું. તો ઓલો છોકરો એને મમ્મીને કહે કે નહીં તમે રહેજો, કે તમે કે આ ઉંમરે ક્યાં વાળતા, કે હું વાળી નાખું, રહેવાજો. ક્યાં તો ઓલી સવારમાં વવે જાગી ગઈ એમ, ઓલા બે વાતો કરતા ને એમાં. તો ઓલી નવી આવેલી વહુ હતી ને એમ બારી ખોલીને ફ્રીજમાંથી કેમ ગુલ્ફી બહાર નીકળે એવું મોઢું બહાર કાઢીને કહી કે ભાઈ એક દી તમે વાળો, એક દી બા વાળે, કે એમાં કે હામાં કે હું કામ નહીં, કે અત્યારમાં કે મગજમારી કરો છો, કે કોકનો દિવસ બગાડવા. હા એ કે એક દી બા વાળશું, એક દી તમે વાળજો, કે તમ તારે એમાં શું વાંધો? એમ પોતાને તો વાળવું જ નહોતું, એમ પોતાને કંઈ કામ કરવું જ નહીં. એમ ઘણી જગ્યાએ આવી વહુ ભટકાઈ જાય. આખો દી આમ ફૂલ સડાવે રાખે હાહુને એમ થાય કે નહીં વહુ મારા વખાણ કરે ને હાહુ કાયમ કર્યા જાય. એટલે કે આવું કેટલાક દી હાલશે.